મિત્રો, આજના વિડીયોમાં આપણે છેલ્લા 12 મહિનાનું કરંટ અફેર્સ જોઈશું. જાન્યુઆરી 2024થી લઈ અને જાન્યુઆરી 2025 સુધીના ટોપ 100 પ્લસ એટલે 125 પ્લસ MCQ ફોટા સાથે અને માહિતી સાથે આજે આપણે જોઈશું. તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા માટે આ ટોપિક મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે આમાંથી આવનાર પરીક્ષામાં તમને 100% પ્રશ્નો જોવા મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો? તો અહીં જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે ડી ગુકેશ, મનુ ભાકર, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. આ ચારેય વ્યક્તિઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024 છે તે આપવામાં આવશે. તમે અહીં ફોટોઝ પણ જોઈ શકો. આ છે ડી ગુકેશ, મનુ ભાકર, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. તેમના વિશે આપણે માહિતી મેળવીએ. હાલમાં જ આની જાહેરાત કરવામાં આવી છે. ચેસના વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ પેરિસ ઓલિમ્પિક 2024માં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર મનુ ભાકર છે. રાષ્ટ્રીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલરત્ન 2024થી સન્માનિત કરવામાં આવશે. તો અહીં આની રમત પણ યાદ રાખવાની છે. ડી ગુકેશનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે? તો ચેસ. પછી મનુ ભાકર તો શૂટર છે. ભારતીય પુરુષ હોકી ટીમના ખેલાડી કોણ છે? હરમનપ્રીત છે. અને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે પ્રવીણ કુમાર. આ ઉપરાંત 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ માટે પણ પસંદગી કરવામાં આવી છે. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર વિશે જોઈએ તો તેની સ્થાપના ઈસવીસન 1991-92માં થઈ હતી. પ્રથમ પ્રાપ્તકર્તા કોણ હતા? વિશ્વનાથ આનંદ હતા, જે ચેસના ખેલાડી છે. આ એવોર્ડનું જૂનું નામ શું હતું? તો રાજીવ ગાંધી ખેલરત્ન હતું. મોદી સરકાર આવ્યા બાદ તેમણે નામ ચેન્જ કરી અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર રાખ્યું છે. ઓક્સફોર્ડ ડિક્શનરીએ વર્ષ 2024ના શબ્દ તરીકે શું જાહેર કર્યું છે? તો તેણે બ્રેન રોટ શબ્દને 2024નો ઓક્સફોર્ડ ડિક્શનરી શબ્દ જાહેર કર્યો છે. બ્રેન રોટ. તેના વિશે જોઈએ. તેનો મતલબ શું છે? તો તે વ્યક્તિની માનસિક અથવા બૌદ્ધિક સ્થિતિમાં બગાડનો ઉલ્લેખ કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર નિમ્ન ગુણવત્તાવાળી સામગ્રીને વધુ પડતા જોવાના પરિણામે જે માનસિક બીમારી થાય છે અથવા બૌદ્ધિક સ્થિતિનો બગાડ થાય છે તેને બ્રેન રોટ કહે છે. આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1854માં થયો હતો. કઈ સંસ્થાને 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો એ સંસ્થા છે નિહોન હિડાન્ક્યો સંસ્થા. આ એનો લોગો આપેલો છે. તેના વિશે માહિતી મેળવીએ. પરમાણુ હથિયારો વિરુદ્ધ અભિયાન ચલાવવા માટે તેઓને એવોર્ડ આપવામાં આવ્યો છે. નિહોન હિડાન્ક્યો એ શું છે? તો જાપાનીઝ એન્ટી પરમાણુ શસ્ત્રોનું સંગઠન છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ભારતીયો જોઈ લઈએ ક્યાં ક્યાં ભારતીયને મળેલો છે. પ્રથમ છે મધર ટેરેસા. 1979માં તેઓને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો. અને ત્યારબાદ બીજો કૈલાસ સત્યાર્થીને મળેલો 2014માં. બાળપણ બચાવો આંદોલનના તેઓ સ્થાપક છે. તો બંને મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખી લેજો. 54મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિથુન ચક્રવર્તીને એનાયત છે તે કરવામાં આવ્યો છે. આ છે મિથુન ચક્રવર્તી. પ્રખ્યાત હિન્દી અને બંગાળી ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને 2022 માટે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. કયા વર્ષ માટે છે એ પણ યાદ રાખજો. 2022 માટે હાલ આપવામાં આવ્યો છે. તેઓ આ એવોર્ડ મેળવનાર 54મા વ્યક્તિ છે. ગયા વર્ષે 2021નો જે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે વહીદા રહેમાનને મળ્યો હતો. તો એ પણ યાદ રાખી લેજો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિશે માહિતી મેળવીએ તો તેની શરૂઆત 1969માં થઈ હતી. પ્રથમ કોને મળ્યો હતો? દેવિકા રાનીને. તેમાં શું આપવામાં આવે છે? તો 10 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપે છે, સ્વર્ણ કમળ આપે છે અને શાલ ઓઢાડવામાં આવે છે. ક્યુ મેડલ આપવામાં આવે છે? તો સ્વર્ણ કમલ મેડલ મળે છે. એ પણ યાદ રાખજો. કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ એવોર્ડ છે તે આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અપંગ સામાજિક કાર્યકર્તાને સન્માનિત ડૉક્ટર KS રાજન્નાને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો તેઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ છે KS રાજન્ના. તમે અહીં મોદીજી સાથે પણ જોઈ શકો. આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિકલાંગ વ્યક્તિઓ માટે કામ કરતા સામાજિક કાર્યકર ડૉક્ટર SK રાજન્નાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. હાલમાં આપવામાં આવેલા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો જોઈએ તો 5 વ્યક્તિઓને ભારત રત્ન,
5 પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે. આપણે આગળ જોતા જશું. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે મેડલ ટેબલમાં કયું સ્થાન મેળવ્યું છે? 71મું સ્થાન મેળવ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારત કુલ 6 મેડલ સાથે મેડલ ટેબલમાં 71મા સ્થાને રહ્યું છે. ભારતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ જીત્યા છે. કયા ભારતીયને યુએનઈપીના પ્રતિષ્ઠિત અર્થ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો એ છે માધવ ગાડગિલ, જે ભારતના પીઢ ભારતીય ઇકોલોજિસ્ટ માધવ ગાડગિલને પ્રતિષ્ઠિત 2024 યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનઈપી દ્વારા અર્થ ચેમ્પિયન એવોર્ડ છે તે એનાયત થનાર છે. તેમાં 6 વ્યક્તિઓના એક તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડની શરૂઆત 2005માં થઈ હતી. કયો પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર ગણવામાં આવે છે? તો એ છે અર્થ ચેમ્પિયન એવોર્ડ. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે. યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુએનઈપી તેની સ્થાપના ઈસવીસન 1972માં થઈ હતી અને મુખ્ય મથક છે તે નેરોબી, કેન્યામાં આવેલું છે. આગળ જોઈએ. પેરિસ પેરાઓલિમ્પિક્સ 2024માં ભારતે મેડલ ટેલીમાં કયું સ્થાન મેળવ્યું છે? તો 18મા સ્થાને રહ્યું છે. જો ઓલિમ્પિક્સમાં 71મું સ્થાન હતું, પેરાલિમ્પિક્સ એટલે કે પેરાઓલિમ્પિક્સ પૂછે તો 18મા સ્થાને રહ્યા છે. તમે અહીં ખેલાડીઓના ફોટોઝ પણ જોઈ શકો છો. તેમાં ભારત કુલ 29 મેડલ સાથે મેડલ ટેબલમાં 18મા સ્થાને રહ્યું છે. ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ જીત્યા છે. ઓલિમ્પિક્સમાં ફક્ત 6 મેડલ જીતેલા છે, જેમાંથી 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ, જ્યારે પેરાઓલિમ્પિક્સમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલો જીત્યા છીએ આપણે. કયો દેશ વર્ષ 2034માં ફિફા મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે? તો સાઉદી અરબ કરશે. અહીં આપણે જોઈ શકીએ આગામી 3 ફિફા વર્લ્ડ કપ માટે યજમાન દેશો જાહેર થઈ ગયા છે. 2026માં વર્લ્ડ કપ કેનેડા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા 3 દેશોમાં યોજાશે, જ્યારે 2030માં સ્પેન, પોર્ટુગલ, મોરોક્કો એનિવર્સરી મેચ છે તે અર્જેન્ટિના, પરાગ્વે અને ઉરુગ્વેમાં રમવામાં આવશે અને 2034માં છે તે સાઉદી અરબમાં રમવામાં આવશે. તો કોઈ પણ પૂછાય તમને ખ્યાલ હોવો જોઈએ. ફિફાનું ફૂલ ફોર્મ શું થશે? તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન ફિફાનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. વર્તમાન પ્રમુખ છે જિયાની ઇન્ફેન્ટિનો અને ફિફાની સ્થાપના 21 મે 1904ના રોજ કરવામાં આવી હતી. કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2024નું ટાઇટલ જીત્યું છે? જેમ IPL છે તેમ વુમન્સ માટે WPL છે, તેનું ટાઇટલ છે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી લીધું છે. કોને હરાવીને? તો દિલ્હી કેપિટલ્સને હરાવીને ઉપવિજેતા રહ્યું છે દિલ્હી કેપિટલ્સ. પ્રથમ વખત જાહેર કરાયેલ ગ્લોબલ નેચર કન્વર્જેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? તો તેમાં ભારતનો ક્રમ 176મો રહેલો છે. ગ્લોબલ નેચર કન્વર્જેશન ઇન્ડેક્સ 2024. તેના વિશે જોઈએ. ગોલ્ડન સોનેનફેલ્ડ સ્કૂલ, બેન ગુરિયન યુનિવર્સિટીઝ, ઇઝરાયલ અને biodb.com NGO છે તેના દ્વારા જાહેર કરવામાં આવે છે. ટોટલ 180 કન્ટ્રી આમાં ભાગ લે છે. ટોપ કન્ટ્રીમાં લક્ઝમબર્ગ રહ્યું છે. ભારતનો ક્રમ 176મો રહ્યો છે. સૌથી નીચું સ્થાન છે તે કિરીબાતીનું રહ્યું છે. વૈશ્વિક સંસ્કૃતિ સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 28 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો 107 જીત્યા છે. 100+ એટલે કે 107 મેડલ છે તે ભારત જીત્યું છે એશિયન ગેમ્સ 2023માં. પ્રથમ એશિયન ગેમ્સ 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. પ્રથમ જે એશિયન ગેમ્સ રમાણી તે ક્યારે રમાણી? તો 1951માં. કઈ જગ્યાએ? તો આપણા ભારતમાં નવી દિલ્હીમાં રમાણી હતી. પીટી ઉષા, જેને પાયોલી એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એશિયન ગેમમાં 11 મેડલ સાથે સૌથી સફળ ભારતીય એથ્લીટ છે. તેણે 4 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલ જીત્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના નવા પ્રમુખ કોણ બન્યા છે? જેરેડ આઇઝેકમેન બન્યા છે. આ છે જેરેડ આઇઝેકમેન. નાસાનું પૂરું નામ શું થશે? નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન.
તેની સ્થાપના 29 જુલાઈ 1958ના રોજ થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી યુએસએમાં આવેલું છે. નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA હેઠળ પ્રથમ વખત કેટલા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે? તો 14 લોકોને છે તે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે CAA હેઠળ. તેના વિશે આપણે માહિતી મેળવીએ. CAA એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 6 બિન દસ્તાવેજીકૃત બિન મુસ્લિમ સમુદાયો જેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને ધર્મના આધારે નાગરિકતા આપે છે, જેઓ 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ્યા હોય. આ બધા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આપણા દેશની અંદર આવી ગયા હોય અને તેને નાગરિકતા આપવા માટેનું કામ કરે છે CAA. એ આ બધા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પછી નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવ્યું છે અથવા કોને બનાવવામાં આવ્યા છે? તો દેવેન્દ્ર ફડણવીસને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે મહારાષ્ટ્રના. આની પહેલાં એકનાથ શિંદે હતા જેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. એ સિવાય બીજા ડેપ્યુટી CM છે અજીત પવાર. ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસ છે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી છે. દેવેન્દ્ર ફડણવીસ છે તે ભાજપ પક્ષના છે. મહારાષ્ટ્ર વિશે જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના એક જ દિવસે થયેલી છે, 1 મે 1960ના રોજ. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. લોકસભાની બેઠક 48, રાજ્યસભાની બેઠક 19 અને વિધાનસભાની બેઠક 288 છે. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો CP રાધાકૃષ્ણન છે. એકનાથ શિંદે એ કઈ પક્ષના છે? તો એ શિવસેના પક્ષના છે. 2024માં કેટલા ભારતીયોને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો 4 ભારતીયોને મરણોત્તર આપવામાં આવ્યો છે અને એકને જીવિત, એટલે ટોટલ 5 વ્યક્તિને મળેલા છે. પરંતુ જો મરણોત્તર પૂછે તો 4 વ્યક્તિ જવાબ આવે છે. 5માં કોણ કોણ છે? કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણી, PV નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથન. તો આ 5 લોકોને 2024માં ભારત રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ભારત રત્નનો ઇતિહાસ જોઈએ તો 2 જાન્યુઆરી 1954ના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આની સ્થાપના છે તે કરવામાં આવી હતી. રાજેન્દ્ર પ્રસાદને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ છે. ઇન્દિરા ગાંધી 1971માં ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા હતા. સચિન તેંડુલકર ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ રમતવીર એટલે કે ખેલાડી અને સૌથી યુવા વ્યક્તિ છે આજ સુધીમાં. હવે 2024માં જે 5 વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ. પ્રથમ આપણે જોઈએ કર્પૂરી ઠાકુર, તેને મરણોત્તર આપવામાં આવ્યો છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને જાણીતા સમાજવાદી નેતા છે. લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. PV નરસિમ્હા રાવનું પૂરું નામ થશે પમુલા પરથી વેંકટ નરસિમ્હા રાવ. PV નરસિમ્હા રાવ, તેને મરણોત્તર આપવામાં આવ્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન છે જેનું 2004માં અવસાન થયું હતું. ત્યારબાદ ચૌધરી ચરણસિંહ, એ પણ ભૂતપૂર્વ વડાપ્રધાન છે, તેને પણ મરણોપરાંત આપવામાં આવ્યો છે. અને MS સ્વામીનાથન, હરિત ક્રાંતિના પિતા તેઓને કહેવામાં આવે છે. તો આ 5 વ્યક્તિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ક્યારે યોજાયો હતો? 22 જાન્યુઆરી 2024ના રોજ આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે તે યોજાયો હતો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. મોસ્ટ IMP વિડીયો છે, છેલ્લે સુધી પૂરો વિડીયો જોજો કેમ કે આમાંથી તમને 100% પ્રશ્નો જોવા મળશે. તાજેતરમાં કયા લેખક કે લેખિકાને 2024માં 34મો વ્યાસ સન્માન એવોર્ડ છે તે મળ્યો છે? તો સૂર્યબાલાને વ્યાસ સન્માન એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. C ઓપ્શન અહીં સાચો પડે છે. વર્ષ 2024માં નવલકથા કોન દેશ કો વાસી વેણુ કી ડાયરી માટે સૂર્યબાલાને આ એવોર્ડ આપ્યો છે. સૂર્યબાલાનો જન્મ 25 ઓક્ટોબર 1943ના રોજ વારાણસી, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2023માં 33મો વ્યાસ સન્માન પુરસ્કાર પુષ્પા ભારતીને તેમના સંસ્મરણો યાદે યાદે ઓર યાદે માટે મળ્યું હતું. 2022માં જ્ઞાન ચતુર્વેદીને તેમની નવલકથા પાગલખાના માટે 32મો વ્યાસ સન્માન છે તે એનાયત કરવામાં આવ્યો હતો. વ્યાસ સન્માન વિશે જોઈએ તો તે ભારતીય નાગરિક દ્વારા લખાયેલ અને છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત હિન્દી ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિ માટે આપવામાં આવે છે. તેમાં 4 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રથમ પુરસ્કાર છે તે રામવિલાસ શર્માને તેમની કૃતિ ભારત કે પ્રાચીન ભાષા પરિવાર ઓર હિન્દી માટે મળ્યો હતો. કોણ આપે છે? તો કે બિરલા ફાઉન્ડેશન છે તે વ્યાસ સન્માન આપે છે. ડિસેમ્બર 2024માં BCCIના નવા કાર્યકારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવજીત સેકિયાની નિમણૂક કરવામાં આવી છે. આ છે દેવજીત સેકિયા. BCCIનું પૂરું નામ જોઈએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ઘણી વખત પૂછાયેલું છે, મોસ્ટ આઈએમપી રહેશે, યાદ રાખજો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. BCCI ભારતમાં ક્રિકેટ મેચોનું નિયમન કરે છે. આ BCCIનો લોગો છે. BCCIની સ્થાપના 1928માં થઈ હતી. મુખ્યાલય મુંબઈમાં છે. વર્તમાન અધ્યક્ષ રોજર બિન્ની છે અને વર્તમાન સેક્રેટરી દેવજીત સાયકિયા અથવા તો સેકિયા છે. ડિસેમ્બર 2024માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના નવા 26મા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મલ્હોત્રા છે તે નવા ગવર્નર છે તે બની ગયા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના. આની પહેલાં શક્તિકાંત દાસ છે તે હતા. તેમનું સ્થાન લીધું છે સંજય મલ્હોત્રાએ. આ છે સંજય મલ્હોત્રા. ભારતીય રિઝર્વ બેંકના 4 ડેપ્યુટી ગવર્નરો છે તેના વિશે પણ જાણી લઈએ. M. રાજેશ્વર રાવ, સ્વામીનાથન, T. રવિશંકર અને ડૉક્ટર MD પાત્રા. આ 4 છે તે ડેપ્યુટી ગવર્નરો છે. એ પણ યાદ રાખજો. અહીં ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો લોગો પણ આપેલો છે. બેંક વિશે જોઈએ તો તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. મોસ્ટ આઈએમપી પૂછાયેલો પ્રશ્ન છે. મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું RBIનું? તો 1 જાન્યુઆરી 1949ના રોજ થયું હતું. પ્રથમ ગવર્નર બ્રિટિશ ગવર્નર બન્યા હતા સર ઓસ્બોર્ન. પ્રથમ ભારતીય ગવર્નર બને છે CD દેશમુખ. ગવર્નરનો કાર્યકાળ છે કેટલો હોય? તો 3 વર્ષનો હોય. ખાસ યાદ રાખજો. RBIના ગવર્નર છે તે 3 વર્ષ માટે ચૂંટાય છે. 1 રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી હોય છે. ગવર્નરની સહી હોતી નથી. 1 રૂપિયાની નોટ ઉપર કોની સહી હોય? નાણાં સચિવની સહી હોય. એ સિવાય બધી નોટ હોય તેના ઉપર RBIના ગવર્નરની સહી જોવા મળે છે. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ છે તે મળ્યો છે? તો ગોલ્ડન પીકોક એવોર્ડ ટોક્સિક ફિલ્મને મળ્યો છે. આ છે ટોક્સિક ફિલ્મ. શ્રેષ્ઠ ફિલ્મ માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ ટોક્સિક જે લિથુઆનિયાઈ ફિલ્મ છે તેને મળ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શન માટે સિલ્વર પીકોક એવોર્ડ રોમાનિયન ડિરેક્ટર બોગદાન મુરેસાનુને તેની ફિલ્મ ધ ન્યૂ યર ધેટ નેવર કમ માટે મળ્યો છે. તેનું આયોજન છે તે ગોવામાં ભારતની અંદર કરવામાં આવ્યું હતું. IFFI ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પૂરું નામ થાય છે. સ્થાપના 1952માં થઈ હતી. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ એશિયાના મુખ્ય ફિલ્મ ફેસ્ટિવલ પૈકીનો એક છે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG કોણ બન્યા છે? તો K. સંજય મૂર્તિ છે તે હાલમાં CAG બન્યા છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. આ છે K. સંજય મૂર્તિ અને આ છે આપણા રાષ્ટ્રપતિ. શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ છે તે શપથ લેવડાવે છે CAGને. હિમાચલ પ્રદેશ કેડરના 1989 બેચના IAS અધિકારી K. સંજય મૂર્તિ ગિરીશચંદ્ર મુર્મુનું સ્થાન લેશે. એટલે આની પહેલાં કોણ હતા? CAG ગિરીશચંદ્ર મુર્મુ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ યાદ રાખવું. તેના વિશે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને USના મેરીલેન્ડમાં એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ દ્વારા ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લઘુમતીના ઉત્થાન માટે તેમને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. અદાલતોમાં જોવા મળતી ન્યાયની દેવીની પ્રતિમામાં કયા નવા ફેરફારો કરવામાં આવ્યા છે? તો ઉપરના તમામ ફેરફાર છે તે કરવામાં આવ્યા છે. જેમ કે આંખની પટ્ટી છે તે દૂર કરવામાં આવી છે. આંખે પટ્ટી બાંધેલી હતી તે દૂર કરી દેવામાં આવી છે. સાડી પહેરાવવામાં આવી છે. તલવારની જગ્યાએ હાથમાં છે તે સંવિધાન આપવામાં આવેલું છે. તો આ બધા ફેરફારો થયા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડના આદેશ પર ન્યાયની દેવીની પ્રતિમામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોણે આદેશ આપ્યો હતો? DY ચંદ્રચૂડે, જે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ હતા. લોકોમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કાયદો છે તે આંધળો હોતો નથી. નવી પ્રતિમાના શિલ્પકાર કોણ છે? તો વિનોદ ગોસ્વામી છે. નવી પ્રતિમા કોણે બનાવી? વિનોદ ગોસ્વામી. ખાસ યાદ રાખજો. બુકર પ્રાઇઝ 2024
કોને આપવામાં આવ્યું છે? સામંતા હાર્વેને આપવામાં આવ્યું છે. આ છે સામંતા હાર્વે અને આ છે તેની ઓર્બિટલ બુક. તેના વિશે માહિતી મેળવીએ. બ્રિટિશ લેખિકા સામંતા હાર્વેને 2024 માટે બુકર પુરસ્કાર તેમની નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યો હતો. ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 6 અવકાશ યાત્રીઓના જીવનના એક દિવસ પર આધારિત નવલકથા છે. ગયા વર્ષે આયર્લેન્ડના લેખક પોલ લિંચે આ એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ આપવાની શરૂઆત છે તે 1969થી થઈ હતી. તે મૂળ બ્રિટન અથવા આયર્લેન્ડમાં અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ નવલકથાઓ માટે આપવામાં આવે છે. IPL ઓક્શનના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી કોણ છે? વૈભવ સૂર્યવંશી છે તે સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેના વિશે માહિતી મેળવીએ. તમે ફોટોમાં જોઈ શકો. વૈભવ સૂર્યવંશી છે, ફક્ત 13 વર્ષનો છે. બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવ સૂર્યવંશીને IPL 2025ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડમાં ખરીદ્યો હતો. વૈભવ IPLની હરાજીમાં સાઇન થનાર 13 વર્ષનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ફક્ત 13 વર્ષનો આ ખેલાડી છે. પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક કોણ હતું? તો A, B બંને હતા, એટલે કે PV સિંધુ અને શરદ કમલ. આ છે PV સિંધુ, આ છે શરદ કમલ. બંને છે તે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક બન્યા હતા. પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યા હતા? શૂટર મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર PS શ્રીજેશ તે બન્યા હતા. સમાપન પૂછે તો મનુ ભાકર અને PR શ્રીજેશ યાદ રાખવું. ઉદ્ઘાટન પૂછે તો આપણે શરદ કમલ અને PV સિંધુ જોયું. G20 સમિટ 2024 ક્યાં યોજાઈ હતી? રિયો ડી જાનેરો બ્રાઝિલમાં યોજાઈ હતી. G20 સમિટ 2024 કેટલામી આવૃત્તિ હતી? 19મી આવૃત્તિ હતી. અધ્યક્ષતા કોણે કરી? બ્રાઝિલે કરી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે લુલા દા સિલ્વા. થીમ શું હતી? તો એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ. એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ. ઇંગ્લિશમાં છે પૂછે તો બિલ્ડિંગ અ જસ્ટ વર્લ્ડ એન્ડ અ સસ્ટેનેબલ પ્લેનેટ. ભારત તરફથી કોણે ભાગ લીધો? તો નરેન્દ્ર મોદીએ ભારત તરફથી ભાગ લીધો હતો. 2025માં યજમાની કોણ કરશે? જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકા છે તે 2024માં યજમાની કરશે. G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ હતી. 2008માં પ્રથમ સમિટ છે તે USA એટલે કે અમેરિકામાં વોશિંગ્ટન DCમાં મળ્યું હતું. 21મું સભ્યપદ છે તે આફ્રિકા સંઘ બન્યું છે. તેમાં 19 દેશ અને યુરોપિયન સંઘ હતું. G20માં હવે 21મું આફ્રિકા સંઘ પણ તેની સાથે જોડાયું છે. ટોટલ સભ્યો પૂછે તો 21 સભ્યો છે G20માં. 17મું ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024નું ટાઇટલ કોણે જીત્યું? તો કોલકાતા નાઇટ રાઇડર એટલે કે KKR છે તે જીતી ગયા છે IPL 2024નું ટાઇટલ. IPL 2024 ફાઇનલ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે ખેલાઈ હતી, જેમાં સનરાઇઝ હૈદરાબાદ છે તે રનરઅપ રહી છે અને કોલકાતા જીતી ગયું છે. તેમાં અગત્યનું જોઈએ પર્પલ કેપ કોને મળી? તો સૌથી વધુ વિકેટ લઈએ તેના માટે પર્પલ કેપ હોય છે જે હર્ષલ પટેલને મળી. તેણે 24 વિકેટ ઝડપી હતી. ઓરેન્જ કેપ છે તે સૌથી વધુ રન માટે આપવામાં આવે છે જે વિરાટ કોહલીને મળી છે. 741 રન તેઓએ કરેલા છે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ક્યાં બનાવવામાં આવ્યો છે? ભારતના જમ્મુ કાશ્મીરમાં બનાવવામાં આવ્યો છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ. જમ્મુ કાશ્મીરના રામબનમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બન્યો છે. પુલનું નામ ચિનાબ રેલ બ્રિજ છે. આ પુલ ચિનાબ નદી પર બનેલો છે. તેની ઊંચાઈ 559 મીટર એટલે કે 1178 ફૂટ છે અને લંબાઈ 1.5 કિલોમીટર છે, જે પેરિસમાં આવેલા પ્રખ્યાત એફિલ ટાવર છે તેના કરતાં પણ ઊંચો છે. ખાસ યાદ રાખજો, જમ્મુ કાશ્મીરમાં આ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. રતન ટાટાનું અવસાન ક્યારે થયું? તો રતન ટાટાનું અવસાન છે તે 9 ઓક્ટોબર 2024ના રોજ થયું છે. ભારતીય નૌકાદળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઇન્ડિયન નેવીના નવા અધ્યક્ષ દિનેશ કુમાર ત્રિપાઠી બન્યા છે. ભારતમાં નેવી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ હોય છે નેવી ડે, તો એ પણ યાદ રાખજો. અને આ છે દિનેશ કુમાર ત્રિપાઠી, નૌકાદળના નવા અધ્યક્ષ. ઇન્દિરા ગાંધી શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર 2023 કોને મળ્યો છે? ડેનિયલ બારેનબોઇમ અને અલી અબુ અવાદને મળ્યો છે. A, B બંને સાચો જવાબ આવશે.
ઇન્દિરા ગાંધી શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કારની સ્થાપના 1986માં થઈ હતી. કોણ આપે છે? તો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ આપે છે. તેમાં 10 મિલિયન રૂપિયાના રોકડ ઇનામની સાથે ટ્રોફી અને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવે છે. આ એવોર્ડ શા માટે આપવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને નિઃશસ્ત્રીકરણ, આર્થિક સહકાર અને માનવતા માટે આપવામાં આવે છે. 9મા આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું? ન્યૂઝીલેન્ડે જીત્યું છે. જે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ યોજાયો 2024માં નવમું સંસ્કરણ હતું. ન્યૂઝીલેન્ડ છે તે જીતી ગયું છે. 9મો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 ક્યાં યોજાયો હતો? તો સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયો હતો. 3 થી 20 ઓક્ટોબરના રોજ આનું આયોજન થયું હતું. વિજેતા કોણ રહ્યું? ન્યૂઝીલેન્ડ. પ્રથમ ટાઇટલ મળ્યું છે ન્યૂઝીલેન્ડને. આ રનરઅપ રહ્યું છે દક્ષિણ આફ્રિકા, એટલે કે દક્ષિણ આફ્રિકાને હરાવી અને ન્યૂઝીલેન્ડ આઈસીસી મહિલા T20 જીતી ગયું છે. નવેમ્બર 2024માં વિદેશ સચિવ તરીકે કોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે? તો વિક્રમ મિસ્ત્રીનો કાર્યકાળ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. વિદેશ સચિવ છે આપણા. આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે? નીતુ ડેવિડ છે. આ છે નીતુ ડેવિડ, જેને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તુહિનકાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. ભારતના નવા નાણાં સચિવ બની ગયા છે. ઓડિશાના 1987 બેચના આઈએએસ અધિકારી તુહિનકાંત પાંડેએ ટીવી સોમનાથનનું સ્થાન લીધું છે. આની પહેલાં કોણ હતા નાણાં સચિવ? ટીવી સોમનાથન હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? વિપિન કુમાર બન્યા છે. આ છે વિપિન કુમાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ. એએઆઈની સ્થાપના 1 એપ્રિલ 1995ના રોજ થઈ હતી. મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોને સંપૂર્ણ બહુમતી મળી છે? તો એનડીએને સંપૂર્ણ બહુમતી મળી છે. એનડીએનું પૂરું નામ શું થશે? નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. લોકસભામાં એનડીએની 293 બેઠક મળી છે. 543 કુલ બેઠકો છે, તેમાંથી 293 બેઠકો મળી છે. એનડીએની સ્થાપના 15 મે 1998ના રોજ થઈ હતી. અધ્યક્ષ કોણ છે? અમિત શાહ છે, જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે, આપણા ગૃહમંત્રી પણ છે. લોકસભામાં ઇન્ડિયાની બેઠકો 237 રહી છે 534માંથી. ઇન્ડિયા ગઠબંધન છે તેની બેઠક કેટલી મળી? 237. ફિક્કીના નવા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો ફિક્કીના અધ્યક્ષ કોણ બન્યા છે? હર્ષવર્ધન અગ્રવાલ છે તે ફિક્કીના નવા અધ્યક્ષ બની ગયા છે. ફિક્કીનું પૂરું નામ શું થશે? ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. તેની સ્થાપના 1927માં કરવામાં આવી હતી. મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. તો ફિક્કીનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ જાય છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સ્થાપના 1927, મુખ્યાલય નવી દિલ્હી. મિત્રો, વિડીયો લાઇક અવશ્ય કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? એસ ગોપાલકૃષ્ણન બન્યા છે એસએસસીના નવા અધ્યક્ષ. એસએસસીનું પૂરું નામ થશે સ્ટાફ સિલેક્શન કમિશન. ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? હેમંત સોરેન બન્યા છે ઝારખંડના નવા મુખ્યમંત્રી. હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી એટલે કે જેએમએમના છે. પૂછે પાર્ટીનું નામ તો ઝારખંડ મુક્તિ મોરચા, યાદ રાખજો. ઝારખંડ વિશે જોઈએ તો ઝારખંડની સ્થાપના 15 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. ઝારખંડની રાજધાની રાંચી છે. લોકસભાની 14 બેઠક, રાજ્યસભાની 6 બેઠક અને વિધાનસભાની 81 બેઠકો છે તે ઝારખંડમાં આવેલી છે. વર્તમાન રાજ્યપાલ કોણ છે? સંતોષ કુમાર ગંગવાર છે. આપણે સીએમ અને ગવર્નરનો એક આખો વિડીયો બનાવેલો છે ફોટા સહિત, જે 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ બદલી ગયા છે તેના વિશે પણ તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. જોવાનો બાકી હોય તો એ લેટેસ્ટ અપડેટ છે, જોઈ લેજો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રીતિ સુદન યુપીએસસીના નવા અધ્યક્ષ બન્યા છે. યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. માહિતી મેળવીએ તેના વિશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઇંગ્લિશમાં પૂછે તો સ્પેલિંગ પણ યાદ રાખી લેવો. સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક બંધારણીય સંસ્થા છે. તે ભારતના બંધારણના ભાગ 14 અને અનુચ્છેદ 315 હેઠળ આવે છે. તો એ પણ યાદ રાખી લેજો. યુપીએસસી બંધારણના કયા ભાગમાંથી આવે છે? તો ભાગ 14. કયા અનુચ્છેદ અનુસાર છે યુપીએસસી? અનુચ્છેદ 315.
50મી G7 સમિટ 2024નું આયોજન કયા દેશમાં થયું હતું? ઇટાલી દેશમાં થયું હતું. કેટલામી હતી? 50મી G7 સમિટ હતી. તેની સ્થાપના 1975ના રોજ થઈ હતી. 2024ની અમેરિકાની જે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એ કોણે જીતી લીધી? તો તે ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. આ છે ડોનાલ્ડ ટ્રમ્પ. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પાર્ટીનું નામ પૂછે તો રિપબ્લિકન પાર્ટી. કેટલામાં નંબરના બન્યા છે? 47મા નંબરના બન્યા છે. પૂછવામાં આવે 45મા નંબરના અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા? તો એ પણ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. 46માં જો બાઇડન બને છે અને પાછા ફરીથી 47માં તેઓ રાષ્ટ્રપતિ છે તે બની ગયા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ છે તે હાર્યા છે. આ છે કમલા હેરિસ, તે ચૂંટણી છે તે હારી ગયા છે. 23મી મિસ યુનિવર્સ 2024ની વિજેતા કોણ બની છે? 73મી છે. 73મી મિસ યુનિવર્સ 2024ની વિજેતા બની છે વિક્ટોરિયા કેજોર થિગવિલ. આ છે વિક્ટોરિયા કેજોર થિગવિલ. ડેનમાર્કની વિક્ટોરિયા કેજોર થિગવિલે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે. મિસ યુનિવર્સ 2023 કોણ બન્યા હતા? તો શેનિસ પેલેસિયોએ વિક્ટોરિયાને તાજ પહેરાવ્યો છે. 2023માં બન્યા હતા. સેકન્ડ કોણ રહ્યા? ચિદિમ્મા અદેત્સિના જે નાઇજીરિયાના છે. અને ત્રીજા સ્થાને મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન રહ્યા જે મેક્સિકોના છે. મિસ યુનિવર્સ સ્પર્ધાની અધ્યક્ષ કોણ છે? પાઉલા શુગાર્ટ છે. ભારત તરફથી રિયા સિંઘાએ આમાં ભાગ લીધો હતો. તો બધી સંપૂર્ણ ડિટેલ આપતો જાઉં છું, યાદ રાખતા જજો, તમને આવનાર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. કોણે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે? તો નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત શપથ લીધા છે. નરેન્દ્ર દામોદર દાસ મોદી પૂરું નામ છે. 9 જૂન 2024ના રોજ તેઓએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ છે તે લેવડાવ્યા છે. તેઓ પંડિત જવાહરલાલ નહેરુ પછી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેનાર બીજા વ્યક્તિ બની ગયા છે. એક જવાહરલાલ નહેરુ હતા જે 3 વખત ભારત દેશના વડાપ્રધાન છે તે બન્યા હતા, જ્યારે બીજા વ્યક્તિ નરેન્દ્ર મોદી છે જેણે ત્રીજી વખત શપથ લીધા છે. કઈ બેંકને શ્રેષ્ઠ બેંક ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો એ બેંક છે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. તેનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે. ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભારતના કયા 2 શહેરોને જોડે છે? અમદાવાદ અને ભુજને જોડે છે. એટલે કે આપણા ગુજરાતમાં અમદાવાદથી ભુજ વચ્ચે આ ચાલશે. આનું ઉદ્ઘાટન 16 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તેને વંદે મેટ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. નમો ભારત રેપિડ રેલ છે, વંદે મેટ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં છે તો ખાસ યાદ રાખજો, અમદાવાદથી ભુજ. જોઈએ આગળનો પ્રશ્ન. કઈ ટીમે ઈરાની કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો મુંબઈ ટીમે ઈરાની કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. તેના કેપ્ટન આજિક્ય રહાણે છે. રનરઅપ કોણ રહ્યું છે? રેસ્ટ ઓફ ઇન્ડિયા. અલીગઢનું નવું નામ શું છે? તો અલીગઢનું નવું નામ છે તે હરિગઢ પાડવામાં આવ્યું છે. અલીગઢના તાળા છે જે વખણાય છે, અલીગઢ છે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. હવે તેનું નવું નામ છે હરિગઢ, યાદ રાખજો. હિન્દી સાહિત્યનું દેશનું પ્રથમ ભાષા સંગ્રહાલય ક્યાં સ્થાપિત થશે? દેશનું પ્રથમ છે તો મોસ્ટ આઈએમપી રહેશે. વારાણસીમાં સ્થાપિત કરવામાં આવશે હિન્દી સાહિત્યનું દેશનું પ્રથમ સંગ્રહાલય. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યા છે? સતીશ કુમાર બન્યા છે. આ છે સતીશ કુમાર, રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO. ફેમિના મિસ ઇન્ડિયા 2024ની વિજેતા કોણ છે? નિકિતા પોરવાલ છે. ફેમિના મિસ ઇન્ડિયા 2024ની વિજેતા નિકિતા પોરવાલ, ખાસ યાદ રાખજો. ઉજ્જૈનની નિકિતા પોરવાલને સૌંદર્ય સ્પર્ધાની 60મી આવૃત્તિમાં ફેમિના મિસ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. કેટલામી આવૃત્તિ હતી? 60મી. ક્યાંના છે નિકિતા પોરવાલ? તો ઉજ્જૈનના છે. આમાં વિજેતા બન્યા પછી ભારતીય સુંદરીને આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં, સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવો હોય તો પહેલાં ફેમિના મિસ ઇન્ડિયા છે તે જીતવું પડે છે. આની સ્થાપના છે તે 1952માં થઈ હતી. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે જીત્યો છે? રિષભ શેટ્ટીએ જીત્યો છે. તમે અહીં જોઈ શકો, આ છે રિષભ શેટ્ટી.
આમનું મૂવી કંતારા ખૂબ જ સારું હતું, જોયેલું હોય તો. ઋષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કંતારા માટે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે નિત્યા મેનન અને માનસી પારેખને મળ્યો છે. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ ગુલમોહરને મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ ભારતનો સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં કરવામાં આવી હતી. રેમન મેગ્સેસે પુરસ્કાર, જેને એશિયાનો નોબેલ કહેવામાં આવે છે, તો 2024માં તેના વિજેતા કોણ બન્યા છે? હયાઓ મિયાઝાકી, જે જાપાનના છે તેઓ બન્યા છે. અહીં ફોટોમાં તમે જોઈ શકો. રેમન મેગ્સેસે પુરસ્કાર હયાઓ મિયાઝાકીને મળ્યો છે. તેની સ્થાપના 1957માં થઈ હતી. રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? વિનોબા ભાવે હતા. તો વિનોબા ભાવે ખાસ યાદ રાખજો. હાલમાં જીઆઈ ટેગ મળ્યો તે માજુલી માસ્ક કયા રાજ્ય સાથે સંબંધિત છે? માજુલી માસ્ક છે તે આસામ રાજ્યમાં આવેલું છે. હાલમાં તેને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. જીઆઈ ટેગ ભારતમાં 15 સપ્ટેમ્બર 2003થી અમલમાં આવ્યો છે. દાર્જિલિંગની ચાને જીઆઈ ટેગ મેળવનાર એ પ્રથમ ભારતીય ઉત્પાદન છે. દાર્જિલિંગની ચા. ભારતમાં અત્યાર સુધીમાં 635થી પણ વધુ જીઆઈ ટેગ છે તે નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતમાં 27+ છે. જીઆઈ ટેગનું મુખ્ય મથક ચેન્નઈ, તમિલનાડુ ખાતે છે. ઉત્તર પ્રદેશને સૌથી વધુ 75 જીઆઈ ટેગ છે તે મળ્યા છે. તો બધો ડેટા યાદ રાખતા જજો, ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જય શાહની પસંદગી કરવામાં આવી છે. આ છે જય શાહ. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બની ગયા છે. સૌથી યુવા અધ્યક્ષ પણ જય શાહ જ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેઓએ 1 ડિસેમ્બર 2024થી આ પદ સંભાળ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વિશે જોઈએ તો તેની સ્થાપના 15 જૂન 1909ના રોજ થઈ હતી. મુખ્ય મથક દુબઈ, સંયુક્ત અરબ અમીરાતમાં આવેલું છે. તેના વર્તમાન સીઈઓ જોફ એલાર્ડિસ, જે ઓસ્ટ્રેલિયાના છે તે છે. એનએસજીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજી તેના નવા ડાયરેક્ટર બન્યા છે બી શ્રીનિવાસન. આ છે બી શ્રીનિવાસન. એનએસજી પૂરું નામ શું થશે? નેશનલ સિક્યુરિટી ગાર્ડ. તેનો મોટો છે સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા. એનએસજીની સ્થાપના 16 ઓક્ટોબર 1984ના રોજ થઈ હતી અને મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. 71મી મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીતનાર ક્રિસ્ટીના પિઝકોવા કયા દેશની છે? તો તે ચેક રિપબ્લિકન દેશની છે. મિસ વર્લ્ડ 2024નો ખિતાબ કોણે જીત્યો? તો ક્રિસ્ટીના પિઝકોવાએ જીત્યો છે. 2024ની ઇવેન્ટ મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજાઈ હતી. તો આ પણ આઈએમપી રહેશે. ક્યાં આયોજન થયું હતું? મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે. મિસ વર્લ્ડ સૌથી જૂની આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા છે. શરૂઆત છે તે યુનાઇટેડ કિંગડમમાં એરિક મોર્લી દ્વારા 1951માં કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક છે તે લંડન છે, યુનાઇટેડ કિંગડમમાં આવેલું છે. ભારતના નવા કેન્દ્રીય ગૃહ સચિવ કોણ બન્યા છે? ગોવિંદ મોહન છે તે નવા કેન્દ્રીય ગૃહ સચિવ બન્યા છે. તેમણે અજયકુમાર ભલ્લાની જગ્યા લીધી છે. અજયકુમાર ભલ્લા છે તે કેન્દ્રીય ગૃહ સચિવ હતા. હવે તેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કે આ રાજ્યના રાજ્યપાલ બનેલા છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હાલમાં જ તેમની નિમણૂક થયેલી છે. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્ઞાનપીઠ પુરસ્કારની વાત થઈ છે તો આપણા ગુજરાતમાં ટોટલ 4 વ્યક્તિઓને આજ સુધીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે. ઉમાશંકર જોશી 1967માં નિશિત કાવ્ય સંગ્રહ માટે. ત્યારબાદ 1985માં પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે. 2001માં રાજેન્દ્ર શાહને મળ્યો હતો ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. અને 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. 4 વ્યક્તિ એવા ગુજરાતી છે જેને મળેલો છે. 4 યાદ રાખજો, તે વારંવાર પૂછાય છે. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારમાં પૂછે તો ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્ય બંને યાદ રાખવું. ગુલજાર વિશે જોઈએ તો ગુલજારનું નામ છે સંપૂર્ણસિંહ કાલરા. શું નામ છે? સંપૂર્ણસિંહ કાલરા. પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી રહેશે. તેઓ હિન્દી સિનેમાના જાણીતા વ્યક્તિત્વ અને ઉર્દુ કવિ છે. રામભદ્રાચાર્ય વિશે જોઈએ. રામભદ્રાચાર્ય જેઓ 74 વર્ષના છે. તે પ્રખ્યાત હિન્દુ આધ્યાત્મિક નેતા, શિક્ષક અને લેખક છે. તેઓ ચિત્રકૂટમાં તુલસી વિદ્યાપીઠના સ્થાપક અને વડા પણ છે.
તેમણે 4 મહાકાવ્યો સહિત 240થી વધુ પુસ્તકો અને ગ્રંથો છે તે લખ્યા છે. તો ખૂબ જ મહાન વ્યક્તિ છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RS ભટ્ટી. આ છે RS ભટ્ટી, તે CISFના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. CISFનું પૂરું નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે. તેની સ્થાપના 10 માર્ચ 1969ના રોજ થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. તેનો મુદ્રાલેખ રક્ષણ અને સુરક્ષા છે. IPL ઓક્શનના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બની ગયો છે? તો એ છે ઋષભ પંત. આ છે ઋષભ પંત ક્રિકેટર. IPLનું જે ઓક્શન થયું 2025 માટે તેમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેના વિશે જોઈએ. ઋષભ પંતને 27 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2025 માટે ખરીદ્યો છે. કેટલા કરોડમાં? 27 કરોડ. કોણે ખરીદ્યો? લખનઉ સુપર જાયન્ટ્સ. વેંકટેશ અય્યર સૌથી મોંઘો ઓલરાઉન્ડર બન્યો છે. તેને KKR કોલકાતા નાઇટ રાઇડર દ્વારા 23.75 કરોડમાં ખરીદ્યો છે. તો બંને યાદ રાખી લેવું, કોઈ પણ પૂછાઈ શકે. ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી કોને એનાયત કરવામાં આવ્યું છે? તો તે દ્રૌપદી મુર્મુ, જે આપણા રાષ્ટ્રપતિ છે, તેને એનાયત કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દલજીતસિંહ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. આ છે દલજીતસિંહ ચૌધરી, બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા મહાનિદેશક. BSFનું પૂરું નામ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી અને મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. કયા દેશની ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે? તો ભારત દેશ આ ટાઇટલ જીતી ચૂક્યું છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ કોણ જીત્યું? આપણું ભારત જીત્યું છે. રનરઅપ કોણ રહ્યું? તો દક્ષિણ આફ્રિકા રહ્યું. દક્ષિણ આફ્રિકાને હરાવી અને આપણે જીતી ગયા છીએ. અત્યાર સુધીમાં ટોટલ 2 T20 વર્લ્ડ કપ આપણે જીત્યા છે, 2007માં અને 2024માં. આની પહેલાં આપણે 2007માં જીત્યા હતા, હવે આપણે 2024માં જીત્યા છે. ODI વર્લ્ડ કપની વાત કરીએ, વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ છે, તેમાં આપણે 1983માં કપિલ દેવના કેપ્ટન્સીમાં આપણે વર્લ્ડ કપ જીત્યા હતા અને ત્યારબાદ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં છે તે આપણે 2011માં એટલે T20 છે તે 2 વખત જીત્યા, 2007 અને 2024માં. ODI છે તે વર્લ્ડ કપ છે આપણે 2 વખત જીત્યા, 1983માં અને 2011માં. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે તેમાં 105મો નંબર છે ભારતનો. ખાસ યાદ રાખી લેજો, પૂછાઈ શકે. આવા પ્રશ્નો પૂછાય છે ત્યારે જવાબ આપવામાં ખૂબ તકલીફ થાય છે. જારી કરતા કોણ આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે તે જારી કરે છે? કન્સર્ન વર્લ્ડવાઇડ, જે આયર્લેન્ડ અને વેલ્થુગર હિલ્ફ જર્મન સંસ્થા છે તે જાહેર કરે છે. કુલ 125 દેશ આમાં હોય છે. ટોચનો દેશ બેલારુસ રહ્યો છે. ભારતનો ક્રમ 105મો છે. વર્લ્ડ હંગર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 28 મેના રોજ વર્લ્ડ હંગર ડે ઉજવાય છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતે 180 દેશોમાંથી કયું સ્થાન મેળવ્યું છે? 159મું સ્થાન મેળવ્યું છે ભારતે 180 દેશમાંથી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં. કોણ જારી કરે છે? તો રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ એટલે કે RWB, રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા આ જારી કરવામાં આવે છે. ભારત 159માં સ્થાને રહ્યું. ટોચના 3 દેશો છે. પહેલા નંબરે નોર્વે, બીજા એ ડેનમાર્ક અને ત્રીજા એ સ્વીડન. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 3 મેના રોજ ઉજવવામાં આવે છે. આઈફા એવોર્ડ 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? આઈફા એવોર્ડ 2024માં શાહરૂખ ખાનને તેની ફિલ્મ જવાન માટે આ એવોર્ડ છે તે મળ્યો છે, શ્રેષ્ઠ અભિનેતા, બેસ્ટ એક્ટરનો એવોર્ડ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા કોણ છે? તો સૌથી ઉંમરદરાજ ભારતીય મહિલા છે જ્યોતિ આત્રે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 55 વર્ષના છે અને તેણે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. જ્યોતિ આત્રે મધ્યપ્રદેશના છે. 55 વર્ષીય પર્વતારોહીએ 19 મે 2024ના રોજ શિખર છે તે સર કર્યું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848.86 મીટર છે, જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે અને નેપાળમાં આવેલું છે. નેપાળમાં તેને સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે. યુનિસેફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કઈ બોલિવૂડ અભિનેત્રીને તેના રાષ્ટ્રીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવી છે? તો એ છે કરીના કપૂર ખાન. આ છે કરીના કપૂર, જેને
યુનિસેફ દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય રાજદૂત જાહેર કરવામાં આવી છે. એ સિવાય આયુષ્માન ખુરાનાને પણ રાષ્ટ્રીય રાજદૂત બનાવવામાં આવ્યા છે. યુનિસેફનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. ખાસ યાદ રાખી લેવું, પૂછાઈ શકે. યુનિસેફના સભ્ય દેશો કેટલા છે? તો 190 દેશો છે. યુનિસેફની સ્થાપના 11 ડિસેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક ન્યૂયોર્ક, USA એટલે કે અમેરિકામાં આવેલું છે. 10 વર્ષની ઉંમરે ત્રણેય મેદાન એટલે કે ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યો છે? તો એ બની ગયો છે કાર્લોસ અલ્કારાઝ. આ છે કાર્લોસ અલ્કારાઝ. 3 મેદાન જે અલગ અલગ મેદાન પર રમાય છે. ક્લેમાં રમાય છે માટી ઉપર, ગ્રાસ એટલે ઘાસવાળા મેદાનમાં રમાય છે, અને હાર્ડ કોર્ટ એટલે કે લાકડાના પેલા પર રમાય છે ટેનિસ. તો ટેનિસ ગ્રાન્ડ સ્લેમ 3 જીતનાર સૌથી યુવા વ્યક્તિ કાર્લોસ અલ્કારાઝ. તેના વિશે જોઈએ. આપણે વાત કરી લીધી. આગળ પ્રશ્ન જોઈએ. ભારતના નવા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉપેન્દ્ર ત્રિવેદી. આર્મીના નવા અધ્યક્ષ ઉપેન્દ્ર ત્રિવેદી. કયા દેશે પાકિસ્તાનને હરાવીને સુલતાન અજલાન શાહ કપ 2024નો ખિતાબ જીત્યો છે? જાપાને પાકિસ્તાનને હરાવી અને સુલતાન અજલાન શાહ કપ છે તે જીતી લીધો છે. તાજેતરમાં વાયુસેનાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમરપ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. ઇન્ડિયન એરફોર્સના નવા અધ્યક્ષ બની ગયા છે અમરપ્રીત સિંહ. ભારતીય વાયુસેના વિશે જોઈએ તો તેની સ્થાપના 8 ઓક્ટોબરના રોજ થઈ હતી. આદર્શ વાક્ય છે નભઃ પૃષમ દીપ્તમ. મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે. વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ ભારતીય વાયુસેનાના પ્રમુખ કોણ હતા? એર માર્શલ સુબ્રતો મુખર્જી હતા. વિશ્વની સૌથી ઊંચી ખગોળશાસ્ત્રી વેધશાળાનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો ચીલી દેશમાં થયું હતું. આ છે ખગોળશાસ્ત્રીય વેધશાળા ચીલી દેશમાં. કયા જર્મન લેખકને તેમના પુસ્તક કેરોસ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો હતો? જેની અર્પેનબેકને આ આપવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. કઈ પુસ્તક માટે? કેરોસ માટે. જેની અર્પેનબેક નામ યાદ રાખજો, પૂછાઈ શકે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વિશે જોઈએ તો કયો દેશ આપે છે? તો યુનાઇટેડ કિંગડમ આપે છે, UK આપે છે. કોના દ્વારા અપાય છે? બુકર પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. પ્રાઇઝ મની તેમાં 50,000 પાઉન્ડ હોય છે. પ્રથમ પુરસ્કાર 2005માં આપવામાં આવ્યો હતો. 2022માં ભારતના ગીતાંજલિશ્રીને એવોર્ડ મળેલો હતો. 2023માં જોર્જી ગોસ્પોડિનોવને જે બલ્ગેરિયાના છે તેઓને મળ્યો હતો. 2027 ફિફા મહિલા વિશ્વકપની યજમાની માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? બ્રાઝિલની. 2027માં ફિફા મહિલા વર્લ્ડ કપ છે તે બ્રાઝિલમાં યોજાશે. ફૂટબોલનો આ વર્લ્ડ કપ છે. ફિફાનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન છે. મુખ્ય મથક ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. વર્તમાન પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. અને ફિફાની સ્થાપના 21 મે 1904ના રોજ થઈ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિજયા કિશોર રાહટકરની નિમણૂક કરવામાં આવી છે. આ છે વિજયા કિશોર રાહટકર, રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ વડા કોણ હતા? જયંતી પટનાયક હતા. એ પણ યાદ રાખજો. કયા પ્રખ્યાત વૈજ્ઞાનિકને આર્યભટ્ટ એવોર્ડ 2024 મળ્યો છે? આર્યભટ્ટ એવોર્ડ 2024 છે તે ડૉક્ટર પાઉલુરી સુબ્બારાવને મળ્યો છે. ડૉક્ટર P. સુબ્બારાવ. એવોર્ડની સ્થાપનાનું વર્ષ 1992 છે. 1992થી આ એવોર્ડ છે તે આપવામાં આવે છે. PM મોદીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે? પશ્ચિમ બંગાળમાં પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું છે. આ છે અંડર વોટર મેટ્રો. તેના વિશે જોઈએ. ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલ હાવડા મેદાનને કોલકાતાના એસ્પ્લેનેડ સાથે જોડશે. એસ્પ્લેનેડ અને હાવડા વચ્ચે આ ચાલે છે. કઈ નદીમાં ચાલે છે? તો હુગલી નદી, જે ગંગા નદી છે તેને પશ્ચિમ બંગાળમાં હુગલી નદી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ છે. દેશની સૌથી જૂની મેટ્રો રેલ સિસ્ટમ છે તે કઈ છે? તો કોલકાતા મેટ્રો છે. ભારતના કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવે છે? ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવે છે રિન્યુએબલ એનર્જી પાર્ક. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તો તેના વિશે આપણે જોઈએ. કચ્છમાં બનાવવામાં આવે છે. અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા
ગુજરાતના કચ્છ જિલ્લાના ખેવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે તે બની રહ્યો છે. આ પાર્ક 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તો એટલો મોટો છે, 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો પાર્ક છે. પોર્ટ બ્લેરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? શ્રી વિજયપુરમ રાખવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો, પોર્ટ બ્લેર હવે નથી, શું છે? શ્રી વિજયપુરમ. પોર્ટ બ્લેર એ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓની રાજધાની છે. તો હવે રાજધાનીનું નામ પણ યાદ રાખી લીજો, શ્રી વિજયાપુરમ. તાજેતરમાં કયા અભિનેતાને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 મળ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. જુડિસ સુમિનવા તુલુકા કયા આફ્રિકન દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે? કોંગો દેશના તેઓ પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા છે. વિશ્વના પ્રથમ ઓમ આકારના મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યના પાલી જિલ્લામાં કરવામાં આવ્યું છે? તો રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લામાં આ ઓમ આકારનું મંદિર છે તે બનાવવામાં આવ્યું છે અને આ વિશ્વનું પ્રથમ છે. તો મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખી લેવું. રાજસ્થાનની રાજધાની ધ પિંક સિટી જયપુર છે. 2024માં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? ઓમર અબ્દુલ્લા બન્યા છે. જમ્મુ કાશ્મીર જે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે તેના પ્રથમ મુખ્યમંત્રી છે. તો ખાસ યાદ રાખજો, ગમે ત્યારે આ પ્રશ્ન પૂછાઈ શકે. ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના છે. તેમની પાર્ટીનું નામ પણ યાદ રાખવું. તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. જમ્મુ કાશ્મીર વિશે વાત કરીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ તેઓ ક્યારે બન્યો? 13 ઓક્ટોબર 2019ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ બને છે. જમ્મુ કાશ્મીરની રાજધાની જમ્મુ શિયાળુ રાજધાની અને શ્રીનગર ઉનાળુ રાજધાની છે. વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા. એબેલ પ્રાઇઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યું છે? મિશેલ ટેલગ્રાન્ટને એનાયત કરવામાં આવ્યું છે. આ છે મિશેલ ટેલગ્રાન્ટ. એબેલ પુરસ્કાર 2024. એબેલ પુરસ્કારને ગણિતનું નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. જો પૂછવામાં આવે નીચેનામાંથી કયા પુરસ્કારને ગણિતનું નોબેલ કહેવામાં આવે છે, તો એબેલ પુરસ્કાર. સાહિત્યમાં 2024નો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? હાનકાંગને મળ્યો છે. આ છે હાનકાંગ. સાહિત્ય 2024નો નોબેલ પુરસ્કાર હાનકાંગ. તેના વિશે જોઈએ. હાનકાંગનો દેશ કયો છે? તો દક્ષિણ કોરિયાના છે. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ એશિયન મહિલા છે. એશિયામાંથી પ્રથમ છે હાનકાંગ. કેટલા રૂપિયા આપવામાં આવે? તો 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન છે તે આપવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો ઓપનહાઇમર મૂવીને મળ્યો છે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ. ઓસ્કાર એવોર્ડ મળ્યો છે 2024માં શ્રેષ્ઠ ફિલ્મ ઓપનહાઇમર. શ્રેષ્ઠ દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટરનો એવોર્ડ છે તે ક્રિસ્ટોફર નોલાનને મળ્યો છે ઓપનહાઇમર માટે. બેસ્ટ એક્ટર બન્યા છે સિલિયન મર્ફી ઓપનહાઇમર મૂવી માટે. શ્રેષ્ઠ અભિનેત્રી એમ્મા સ્ટોન છે પુઅર થિંગ્સ માટે તેઓને એવોર્ડ મળ્યો છે. એકેડમી એવોર્ડ્સ સામાન્ય રીતે ઓસ્કર એવોર્ડ તરીકે ઓળખાય છે. મૂળ નામ છે એકેડમી એવોર્ડ. પ્રથમ પુરસ્કાર છે તે 1929માં આપવાની શરૂઆત થઈ હતી. 2023-24 રણજી ટ્રોફીનું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? તો મુંબઈ ટીમે જીતી લીધું છે રણજી ટ્રોફી 2023-24નું ટાઇટલ. રણજી ટ્રોફી એ ભારતની સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા છે. પ્રથમ ટુર્નામેન્ટ 1934માં રમવામાં આવી હતી. બ્રિક્સ સમિટ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? કઝાન, રશિયા, એટલે કે રશિયાના કઝાનમાં બ્રિક્સનું 2024નું સંમેલન છે તે કરવામાં આવ્યું છે. રશિયા યાદ રાખજો, કઝાન શહેર. આવૃત્તિ કેટલામી હતી? તો 16મી આવૃત્તિ હતી. 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2024 સુધી આનું આયોજન થયું હતું. ભારત વતી કોણે ભાગ લીધો? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભાગ લીધો હતો. 2025માં આનું આયોજન છે તે બ્રાઝિલમાં કરવામાં આવશે. બ્રિક્સ એ 5 દેશોનું જૂથ છે જેની અંદર બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો કેમ કે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે. આમાંથી તમને પ્રશ્નો જોવા મળશે. પસંદ આવી રહ્યું હોય તો લાઇક કરી દેજો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બ્રિક્સની સ્થાપના 2006માં થઈ હતી. પ્રથમ બ્રિક્સ સમિટ છે તે 2009માં રશિયામાં યોજાયું હતું. 2024માં પણ રશિયામાં જ તેનું આયોજન થયું છે. વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે? ઉજ્જૈન શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. તમે અહીં જોઈ શકો, આ છે વૈદિક ઘડિયાળ. તેના વિશે જોઈએ.
આ ઘડિયાળ વૈદિક હિન્દુ કેલેન્ડર, ગ્રહોની સ્થિતિ, મુહૂર્ત, જ્યોતિષીય ગણતરીઓ અને આગાહીઓ વિશેની માહિતી છે તે પ્રદર્શિત કરે છે. આનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ કયો છે? તો તે છે ફિનલેન્ડ દેશ. ફિનલેન્ડ દેશ પ્રથમ નંબરે છે. ફિનલેન્ડ સતત 7મા વર્ષે પ્રથમ સ્થાને છે. પાછળ કોઈ પણ પૂછે 2023, 22, 21, 20 કોણ પ્રથમ રહ્યું? તો ફિનલેન્ડ. ભારત 143 દેશોમાંથી 126મા ક્રમે રહ્યું છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટ છે તે કોણ બહાર પાડે છે? યુનાઇટેડ નેશન્સ એટલે કે UN બહાર પાડે છે. ટોચના 3 દેશો ક્યાં રહ્યા? ફિનલેન્ડ, ડેનમાર્ક અને આઇસલેન્ડ. સૌથી નીચલા સ્થાને કયું છે? તો અફઘાનિસ્તાન છે તે સૌથી નીચેના સ્થાને રહ્યું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટેના રાષ્ટ્રીય આઇકોન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? શીતલ દેવીની પસંદગી કરવામાં આવી છે. આ છે શીતલ દેવી. પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? આસિફ અલી જરદારીએ શપથ લીધા છે. પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના તેઓ સહસ્થાપક છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBAના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? MV રાવ બન્યા છે. આ છે MV રાવ, માતમ વેંકટા રાવ એનું પૂરું નામ છે. તેઓ IBAના નવા અધ્યક્ષ બન્યા છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એ ભારતમાં કાર્યરત 108 બેંકો અને નાણાકીય સંસ્થાઓનું સંગઠન છે. તેની સ્થાપના 26 સપ્ટેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક મુંબઈમાં મહારાષ્ટ્રની અંદર છે. ઓસ્કર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? તો સિલિયન મર્ફીને મળ્યો છે. આ છે સિલિયન મર્ફી, જેણે ઓપનહાઇમર મૂવીમાં ઓપનહાઇમરનું કેરેક્ટર છે તે પ્લે કરેલું છે. વર્ષ 2024 માટે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાન મૂવીને મળ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ છે જવાન. સંસ્કરણ કેટલામું હતું? તો 70મું હતું. આયોજન મુંબઈમાં થયું હતું. બેસ્ટ એક્ટર શાહરૂખ ખાન બન્યા છે જવાન મૂવી માટે. બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જી બન્યા છે મિસિસ ચેટર્જી વિથ નોર્વે માટે. બેસ્ટ ફિલ્મ જવાન છે. બેસ્ટ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે એનિમલ મૂવી માટે. બાફ્ટા એવોર્ડ 2024માં શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો છે? તો ઓપનહાઇમરને મળ્યો છે. 77મો બાફ્ટા બ્રિટિશ એકેડેમિક ફિલ્મ એવોર્ડ, બાફ્ટાનું પૂરું નામ થાય છે, 77મો હતો. આ સમારોહમાં ફિલ્મ ઓપનહાઇમર એ સૌથી વધુ 7 મેડલ જીત્યા છે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એટલે કે ડાયરેક્ટરનો એવોર્ડ છે તે ક્રિસ્ટોફર નોલાને જીત્યો છે. શ્રેષ્ઠ અભિનેતા સિલિયન મર્ફી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર બન્યા છે. વર્ષ 2023ના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કરપ્શન પર્સન્ટાઇલ ઇન્ડેક્સમાં ભારતે 180 દેશોમાં કયું સ્થાન મેળવ્યું છે? 93મું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? આર્યના સબાલેન્કાએ જીત્યો. આર્યના સબાલેન્કા. ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ ભારતના પ્રખ્યાત ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એલ્બેડેનની જોડીએ જીત્યો છે. તો આ મોસ્ટ આઈએમપી રહેશે. આમાં આપણા ભારતના વ્યક્તિ છે રોહન બોપન્ના. ખાસ યાદ રાખજો, મેન્સ ડબલનો ખિતાબ પૂછે તો રોહન બોપન્ના અને સાથે હતા મેથ્યુ એબ્ડેન. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? 82મો ક્રમ રહ્યો છે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં. ગ્રેમી એવોર્ડ 2024માં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ કોણે જીત્યો છે? તો તે ધીસ મોમેન્ટે જીત્યો છે. એના વિજેતા ઝાકિર હુસેન, રાકેશ ચોરસિયા, શંકર મહાદેવન, સેલ્વ ગણેશ વિનાયકરમ અને ગણેશ રાજગોપાલન છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. સંગીતના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એ ગ્રેમી એવોર્ડ છે. ઝાકિર હુસેન 3 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. રાકેશ ચોરસિયા 2 વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. હાલમાં ઝાકિર હુસેનનું નિધન થયેલું છે. 66મો ગ્રેમી એવોર્ડ સમારોહ છે તે USAના લોસ એન્જલસમાં યોજાયો હતો. ધીસ મોમેન્ટ માટે શક્તિને 2024નો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ એવોર્ડ આપવામાં આવ્યો છે. 69માં ફિલ્મફેર પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોણે જીત્યો છે?
ટ્વેલ્થ ફેલે જીત્યો છે? 69મો ફિલ્મફેર પુરસ્કાર છે ટ્વેલ્થ ફેલ, વિક્રમ મેસી. 69મો ફિલ્મફેર પુરસ્કારનું આયોજન ગાંધીનગર, ગુજરાતમાં થયું હતું. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી રહેશે. 69મો ફિલ્મફેર પુરસ્કારનું આયોજન ક્યાં થયું હતું? ગુજરાતના કેપિટલ ગાંધીનગરમાં. બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે રણબીર કપૂરને મળે છે એનિમલ મૂવી માટે, અને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ તેમના પત્ની આલિયા ભટ્ટને મળે છે રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે. તો બંને પતિ પત્નીને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળે છે. 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર અરવિંદ પનગઢિયાની નિમણૂક કરવામાં આવી છે 16મા નાણાં પંચના અધ્યક્ષ. શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર 2023નો એવોર્ડ કોણે જીત્યો છે? લિયોનલ મેસીએ જીત્યો છે. આ છે લિયોનલ મેસી 2023નો બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવ્યો હતો? એ બી બંનેને, એટલે કે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડીને 2023માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો. બંને બેડમિન્ટનના ખેલાડીઓ છે. કયા હોલિવૂડ અભિનેતાને સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? માઇકલ ડગલસને સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? પ્રથમ ભારતીય છે, ખાસ યાદ રાખજો. આ પહેલાં એમી એવોર્ડ છે તે ભારતમાંથી કોઈએ જીતેલો નથી, એ છે વીરદાસ. અહીં ફોટોમાં પણ તમે જોઈ શકો. પ્રથમ એમી એવોર્ડ વિજેતા ભારતીય વીરદાસ. ઇન્ટરનેશનલ એમી એવોર્ડને ટેલિવિઝનનો ઓસ્કાર કહેવામાં આવે છે. ટેલિવિઝનનો ઓસ્કાર એટલે એમી એવોર્ડ. એકેડમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે એટાસ દ્વારા એમી એવોર્ડ આપવામાં આવે છે. એમી એવોર્ડ સમારોહની શરૂઆત સિડ કેસિડીએ વર્ષ 1946માં કરી હતી. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ વિશ્વના 8મા ખંડનો નકશો બહાર પાડ્યો છે. તેનું નામ શું છે? વિશ્વમાં 7 ખંડ છે, આપ બધા જાણો છો. 8મા ખંડનો નકશો છે તે બહાર પાડવામાં આવ્યો છે વૈજ્ઞાનિકો દ્વારા. તેનું નામ છે જીલેન્ડિયા. શું નામ છે? જીલેન્ડિયા. જીલેન્ડિયા. WHO દ્વારા આરોગ્ય સેવાઓના પ્રચાર માટે 2024 માટે નેલ્સન મંડેલા એવોર્ડ કોને મળ્યો છે? નિમહાન્સને મળ્યો છે. કોને મળ્યો છે? નિમહાન્સને 2024નો નેલ્સન મંડેલા એવોર્ડ મળ્યો છે. કોણ આપે છે? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખવું. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. કયા દેશના અવકાશયાન મિશન ચાંગઈ-6 એ ચંદ્રના સૌથી અંધારાવાળા ભાગમાં સફળ ઉતરાણ કર્યું છે? તો એ છે ચીનનું. તમે ફોટો જોઈ શકો. નામ છે ચાંગઈ-6. લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ 2024માં કઈ ખેલાડીએ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે? એતાના બોનમતીએ જીત્યો છે વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ. એતાના બોનમતી. બેસ્ટ પ્લેયર ઓફ ધ યર મેનનો એવોર્ડ છે તે નોવાક જોકોવિચને મળ્યો છે. આ એવોર્ડની શરૂઆત ઈસવીસન 2000થી થઈ છે. ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નોએલ ટાટાની નિમણૂક કરવામાં આવી છે. રતન ટાટાનું અવસાન થયું ત્યારબાદ નોએલ ટાટા છે તે ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ બન્યા છે. આઈફા એવોર્ડ 2024માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? એનિમલ મૂવીએ જીત્યો છે. IIFAનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ. આઈફા એવોર્ડ 2024માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો તે રાની મુખર્જીને મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? આતિશી માર્લેના નવા મુખ્યમંત્રી બન્યા છે. અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું ત્યારબાદ આતિશી માર્લેનાને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂક થઈ છે. 51માં ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. 20માં કોણ હતા? ડીવાય ચંદ્રચૂડ હતા. CJI ડીવાય ચંદ્રચૂડની જગ્યાએ સંજીવ ખન્ના આવ્યા છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ નવી દિલ્હીમાં થઈ હતી. ભારતના બંધારણના અનુચ્છેદ 124 મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ છે. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા હરિલાલ જે કણિયા. 24મી શાંઘાઈ ઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO સમિટ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે
SCO પાકિસ્તાનમાં યોજાયું હતું 2024માં. તેના વિશે જોઈએ તો ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી S જયશંકરે કર્યું હતું. આની સ્થાપના છે 2001માં કરવામાં આવી છે. મુખ્ય મથક બીજિંગ ચીન છે. SCOનું પૂરું નામ થશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં એસ પરમેશને કોના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો CRPFના ચીફ બનાવવામાં આવ્યા છે, અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે એસ પરમેશને. CRPFનું ફૂલ ફોર્મ શું થશે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ઓસ્કર 2025માં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કઈ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી? લાપતા લેડીઝ. લાપતા લેડીઝ છે તે ઓસ્કર માટે 2025 માટે પસંદ થઈ હતી. તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનુરાગ ગર્ગની નિમણૂક કરવામાં આવી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડાયરેક્ટર જનરલ. NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો થશે તેનું પૂરું નામ. તેની સ્થાપના 17 માર્ચ 1986ના રોજ થઈ હતી અને મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. આગળ જોઈએ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી આવનાર પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં તે ખ્યાલ આવશે. પ્રથમ પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024 કોને મળ્યો? બીજો, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? 3, UPSCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? 4, કયા દેશની ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે? 4-4ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. 4 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.